પાઠ છે અને જુદા જુદા અવતાર અને પેગમ્બરોથી લીધેલા કામ છે. હવે જરા ધીમું રાખજો. એથી તો હું કઉ છું અલ્લાહ અમારા છે તો શ્રી કૃષ્ણ અમારા છે. અરે અમારા હૃદયમાં શ્રી રામ છે માટે તો મેં અહીં પધારે છે. દેશતાલી અમદાવાદના વતની રંગના વેપારી ચિરાગ રંગવાલા આજે આતા બહેનોમાં રજૂ કરે છે. દેશતાલી મોજ કરો. હવે મોજ કરો, ના મળે તો ખોજ કરો. કે મારી મોજ ગઈ ક્યાં? ગુસ્સામાં ગઈ, દોષમાં ગઈ, આળસમાં ગઈ. હા, कि आंखों में मुस्कान और चेहरों पे खुशियों की लाली. नवा वर्षना आशीर्वाद. आंखों में मुस्कान और चेहरों पे खुशियों की लाली, लाखों खुशियां लेकर आए आपकी जिंदगानी. वाह वाह वाह. હું કઈ પણ કહું ને તો તમારે વાહ 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 કહેવાનું હો. હા, એમાં કંજૂસાઈ ના કરતા. વાહ 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 વાહ. એ વગર માંગે ઘણું બધું આપી દીધું. કે વગર માંગે ઘણું બધું આપી દીધું. નીચે જાઉં છું આવતો. એ વગર માંગે ઘણું બધું આપી દીધું. નીચે ધરતી ને ઉપર આકાશ આપી દીધું. પછી મેં પૂછ્યું પ્રભુને, પ્રભુ હું જીવીશ કયા આધારે? તેમને તમારા બધાને આશા બહેનોને હસાવવાનું કામ આપી દીધું. આપને શું નામ છે તમારું બેન? મીનાબેન. અહીંયા આગળ મીનાબેન બેઠા છે ને, હશે છે ને, એટલા સરસ લાગે છે. મોઢામાં એક દાંત નથી. વાવા ને વાવા તો બોલો. બસ હજારો 9 વર્ષ આનંદની મજાવાળું બનાવું છે. अपने प्रभु को कभी ये मत बताओ कि तुम्हारा दुख कितना बड़ा है. हाँ, अपने प्रभु को कभी ये मत बताओ कि तुम्हारा दुख कितना बड़ा है, लेकिन तुम्हारे दुख को ये बताओ कि मेरा प्रभु कितना बड़ा है. ये हंसी खुशी की महफिल है. बस હવે હસવું આનંદિત. નવું વર્ષ હસતું જવું જોઈએ. ये हंसी खुशी की महफिल है. यहाँ संभल कर आना जी. जो भी आया वो हो गया हंसी खुशी का दीवाना जी. यहाँ ने जगाए जाति पाति का. मियाँ ने माधो बनने एक साथ देश चाली. यहाँ ने जगाए जाति पाति का, न लफड़ाए तेरे और मेरे का. यहाँ तो सब पीते और पिलाते हैं हंसी खुशी का हरी रस का प्याला जी. अवाज ना करता, अंदर अवाज नहीं. रंग रोगांથી મકાન સુંદર લાગે છે. હા, કે રંગ રોગાંથી મકાન સુંદર લાગે છે અને ઓટના મટકાથી મીનાબેન ચહેરો સુંદર લાગે છે. આશા બહેનોની એક એક બહેનોના હોઠ ઉપર સ્મિત હોવું જોઈએ. તમે કોઈના પાસે જાઓ ને ડીજે પીજે ઉડાવજો. હેલો, કેમ છે બેન? મજામાં છો? હંસો ચહેરો આપો. ભગવાને આટલો સરસ કહેવાય તો હવે દરેક વર્કરના મોઢા પર સ્મિત હોવું જોઈએ. સામેવાળાનું હસતું દુઃખ તો આપણે સ્મિતથી ખતમ થઈ જાય. એ બેન પાસે જાવ તો વાહ વાહ, બરાબર છે. દિવેલ પીજેલા જાવ તો બોલાવશે કે નીકળો આવશે નહીં. મારી ફીલિંગ છે શું મારા બદનસીબ છે, શું મારા બદનસીબ છે. મેં પૂછી તારા કયા બદનસીબ છે? કે સાડી છે તો બોર્ડર નથી, લાડી છે તો પાવડર નથી. મેં પૂછી મારા નસીબ ક્યાં? તારા જે બુશર્ટમાં ખીચા છે પણ પૈસા નથી, બેંકમાં ખાતું છે પણ બેલેન્સ નથી. સૌ ભેગા થયા છે આજે આશાબેન આખા ખેડા જિલ્લાની. વાહ 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 વાહ. સૌ ભેગા થયા છે આજે. ચાલો ખુશી આનંદ ને વિસ્તારીએ. મોકા બહુ ઓછા મળે છે આવા, કે મોકા બહુ ઓછા મળે છે આવા. ચાલો જીવનને પ્રેમથી શણગારીએ. ઉદાસ વાવા તો બોલવાનું ચા. ઉદાસી ગંભીર ચહેરાઓ છોડી હવે કોઈનું ડીઝલ પીધા લેજે ઉદાસું નાખી.
વાહ 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 વાહ. હા બસ આવા હસતારો થઈ ગયા. તમે હસતા હશો તો બીજાને હસાવી શકશો ને. ઉદાસી ગમગીન ચહેરાઓ છોડી ચાલો આપણી ખુશીને ચારે કોર વિસ્તારીએ. લડાઈ ઝઘડા કોર્ટ કચેરીની બધી વાતો ભૂલી ચાલો મોહબ્બતની નવી કેરી કોઈ કંડારીએ. એક જોરદાર સવાલ ધ્યાન છે. હું કોઈ પણ સવાલ પૂછું તમારે ધ્યાન ધ્યાન કરવાનો બહુ મજા આવશે. હવે 9 વર્ષ પૂછાનું એક જોરદાર સવાલ ધ્યાન કરવાનો એ તમારે બધા હા એક જોરદાર સવાલ. કમજોર માણસ ની નિશાની કઈ? આ માણસ કમજોર છે, નિશાની કઈ? બલ્લ બલ્લ હસતા તમને એટલી બધી વાતો તમારા ફિલ્ડમાં બહુ જ કામ લાગશે. હું હસાવીશ. હું અનેક ટીવી સિરિયલો નો એક્ટર છું. અમે ગારના પંક્તિ, સુહાસિની, સરસ્વતી, ચંદ્ર, કાયકો સિરિયલ બનાવી. ઉત્સાહે ગમ્મત ગુલાલ અને ભારતમાં 10,000 પ્રોગ્રામ થઈ ગયા. પણ આજે તમને જે લાભ મળ્યો એ મારા પરમ મિત્ર કેતનભાઈ એમને બસ તમારા આશાબેનો માટે ચિરાગભાઈ તમે આવો તો હવે તમે છે ને હસી રહ્યા બાદ એકદમ શાંત થઈ જશે. પછી કામ કરજો તો તમારું જીવન આબાદ થઈ જશે. મારી પાસે ડીવીડી કેસેટ પણ લાવ્યો છું. 15-20 જેટલી છે. 50 રૂપિયા છે. કોઈ ગામમાં જઈને જોવો તો હસતા અનેક પ્રોબ્લેમ સોલ્વ કરી દો. 8 કલાકની છે. બરાબર છે. તો કમજોર માણસની નિશાને ગુસ્સો બહુ કરતો હોય સમજી લે માણસ કામનો નથી. જે ઘરમાં ગુસ્સો હોય ઝઘડા હોય એના ઘરનું પાણી ના પીવાય. એના ઘરના પાણીના માટલા પણ ચૂકાય. તો આજથી આપણે નક્કી કરીશું આપણે આશા વર્કરો તો આપણી પાસે લોકોની કેટલી અપેક્ષા મારામાં તો ગુસ્સો ન જોવો જોઈએ. બરાબર છે. આ બધા પોઈન્ટ નોટ કરજો તો તમારી જિંદગી તમે દરેકના હૃદયમાં ઘૂસી જશો. હા क्रोध में मनुष्य की आंखें बंद हो जाती और जुबान खुल जाती है. क्रोध करने का मतलब है दूसरे की गलतियों को अपने को सजा देना. क्रोध सदैव मूर्खता से शुरू होकर पश्चाताप पर समाप्त होता है. सुबह से शाम तक काम करके आदमी इतना नहीं करता जितना क्रोध में 5 या 10 मिनट में कर जाता है. जिंदगीની સફળતા હસ્તરેખામાં નથી હોતી. બહુ નસીબ ઉપર ના દેતા. બહુ જ્યોતિષમાં ના માનતા. હેરાન થઈ જતો. જિંદગીની સફળતા હસ્તરેખામાં નથી હોતી અને જણાયેલી ઇમારતના પાયા કદી નકશામાં નથી હોતા. વાહ વાહ. પુરુષાર્થી તરી જાય છે અને નસીબ બાજી ડૂબી જાય છે. અને જે નસીબના આધાર પર બેસે છે એનું નસીબ બેસી જાય છે. હવે ફરિયાદ ના કરો. પણ ફરી પ્રભુને યાદ કરો. ફરિયાદ ના કરો. હવે કમ્પ્લેન ના કરો. કમ્પ્લીટ બનીને બતાવો. હા બહેનોની આદત એ બહુ ફરિયાદ કરો. મારી દેરાણી આવી, મારી જેઠાણી આવી, મારી નણંદ આવી. ભૂલે અરે તું જીતી થઈ જાને. ખુદને ખરાબ કહેવાની હિંમત રહી નથી. એથી જ લોકો કહે છે જમાનો ખરાબ છે. જમાનો ને તું જ ખરાબ છે. बुरन देखने में चला बुरा न मिला कोई. अरे अपने झांका तो मुझसे बुरा न मिला कोई. આપણો વાંધો ને વાંક કોઈને દેખાતા નથી. અને નડિયાદ સ્ટેશન છોડીએ તો આનંદ સ્ટેશન આવે. એમ જીવનમાં ફરિયાદ છોડે ને તો આનંદ આવે. બાબા અને કહી દઉં કોઈ ગ્રહ હજુ અવાજ આવે છે પ્લીઝ. આજે તમે એવા એક્ટરને અહીંયા બોલાવ્યો છે કે આજે હું નાના ગામમાં ખેડામાં પણ આવવા તૈયાર થઈ ગયો છું. બસ તમે શાંતિ જાળવજો કે કલાકાર કંઈક વધુ પીરસી શકે આજે તમારા જીવનનું. તો બહારને પ્રાર્થના કરી તમે કહો એટલો ટાઈમ સુધી અમે કહીએ તો હા તો કરવાઈ દઈશું. તો પ્રોગ્રામની હજુ પ્રેઝન્ટેશન બાકી છે.
તો થોડુંક તમને તો મારા ઉપર ઘણા બધા આજે તમે જમવાની ઉતાવળ ના કરતા, ઘરે જવાની ઉતાવળ ના કરતા. આજે તમને લોટરી લાગી ગઈ છે, જબરજસ્ત લોટરી લાગી છે. ખેડા જિલ્લામાં મારું આવું અને આ પ્રોગ્રામ આપવો જબરજસ્ત મને લોટરી છે. તો તમે બીજી કોઈ ઉતાવળ ના કરતા પ્રેઝન્ટેશન જોઈ લેજો. મને જો તમે સમય આપશો તો મને આનંદ થશે, કારણ કે મેં મારા સમય શક્તિને બધી વ્યક્તિને અહીંયા આવ્યો છું એ તો કિશનભાઈ જાણે છે. ગઈકાલ રાતના 2 વાગ્યે આખા વિસનગરના બધા ડોક્ટરોમાં હતો. પરમ દિવસે નરેન્દ્ર મોદીના આમંત્રણથી મને ત્યાં બોલાવવામાં આવ્યો સિદ્ધપુર, ત્યાં બધા માતૃવંદનામાં હતો. તો આજે હું તમારા નાના ખેડામાંથી મને સમય આપ્યો કે એ પ્રેઝન્ટેશન શરૂ થાય એ પહેલા 5 મિનિટ હું દીકરી માટે કહી દઉં, કાં તો કાકા માટે કહી દઉં, દીકરી માટે કહી દઉં, કારણ કે જે ભ્રૂણ હત્યાની જે વાત કરી તો મને એના માટે બહુ શાંતિથી તમે લોકોને વ્યસન મુક્તિ માંથી સમજાવો. તો કઈ રીતે સમજાવો? વ્યસન મુક્તિ ખરાબ છે એટલાથી નહીં ચાલે. તો હું તમને એ પણ બતાવીશ. તમને એટલું કામ લાગશે કે તમે ત્યાં જશો તમે લોકોમાં છવાઈ જશો ને લોકો. પણ મારે સમય પણ મળવો જોઈએ ને, મારી પાસે આવો કટોકટીને સમય હું આવ્યો હોય તો એ પછી નહીં ચાલે. તો આજે તમે કાલની તક ના જોતા કે ચિરાગજી ચલો બીજા પ્રોગ્રામમાં બોલાવીશું ને આવશો, તે તો મારો સમય હશે તો આવીશ. રાતના પણ પાસે મારો પ્રોગ્રામ છે આ તો દીકરી માટે. હવે બરાબર કોઈ અવાજ ના કરે બહાર કે અંદર. દુનિયાભરના તમામ દુઃખોથી જ્યારે તમે ઘેરાયેલા હોય ત્યારે થોડોક સમય તમે તમારી દીકરી પાસે વિતાવજો, દિલ ખોલીને વાત કરજો, તો હિમાલયથી પણ વધુ ઠંડક અને શાંતિનો અનુભવ કરશો. દીકરી દીકરી એ તો મા બાપનો શ્વાસ છે. એને લીધા વગર પણ નહીં ચાલે અને એને છોડ્યા વગર પણ નહીં ચાલે. ભગવાને દીકરી આપીને આપણા ઉપર બહુ જ મોટો ઉપકાર કરેલો છે. અરે દીકરી દુનિયાના કોઈ પણ ખૂણામાં જશે, મા અને બાપના દિલથી દૂર નહીં જઈ શકે. અરે દીકરીનો આરંભથી લઈને અંત સુધીનો પ્રેમ એક સરખો હોય છે. દીકરો ક્યારેક ખોટો સાબિત થઈ શકે, દીકરી નહીં, કારણ કે દીકરી એ સચ્ચાઈ છે. માટે તત્વવિદોએ કહ્યું છે કે દીકરી એ કાજાનો કટકો છે. તમે એને પરણાવે ત્યારે જોજો રસ્તે જતો રાહદારી માણસ પણ રડી પડતો હોય છે. નક્કી માનજો તમારા પૂર્વ જન્મના કોઈ સારા કર્મ રહ્યા છે, માટે આ જન્મમાં તમારા ઘરે દીકરી અવતરી છે. અરે દીકરો વારસ છે તો દીકરી પારસ છે, દીકરો વંશ છે તો દીકરી અંશ છે, દીકરો આન છે તો દીકરી શાન છે, દીકરો માન છે તો દીકરી સન્માન છે, દીકરો દવા છે તો દીકરી દુઆ છે, દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે, દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે, અરે દીકરો ગીત છે તો દીકરી સંગીત છે, દીકરો પ્રેમ છે તો દીકરી પૂજા છે, દીકરો વાદર છે તો દીકરી વર્તે છે, દીકરો દ્રષ્ટિ છે તો દીકરી તથ્ય છે, અને દીકરો તો એક પરિવારને તારે, દીકરી તો બબ્બે પરિવારને તારે. આવા રસપ્રદ અનેક પ્રસંગો છે મારી પાસે, પણ આજે હું આવ્યો છું તો મારો બરાબર લાભ લઈ લેજો. તો હવે પ્રેઝન્ટેશન કર્યું છે તો ફરીથી અને તમારા ઇન્ટરનેટ કોઈ ગામમાં હોય છે, મેં બોલી દેજો બોમ્બેના બોલિવૂડના કલાકારો લતા મંગેશકર, સલમાન ખાન સાથે બધા મારા પ્રોગ્રામમાં જ્યાં જે પણ પ્રોગ્રામ તમને જોવા મળશે ત્યાં ક્લિપ છે. તમારા ઇન્ટરનેટ ઉપર જોજો ગામે ગામમાં હું દેખાય છે ચિરાગભાઈ રંગવાળા એટલું કરીને, અને કેસેટ વિડીયો તે પણ દેખાય દેજો. મા બાપ ઉપર છે, વ્યસન ઉપર છે, અનેક પ્રસંગો ઉપર છે. મને કેટલો સમય મળે એની પર આધાર છે.